છોટાઉદેપુર સાંસદ પોલીસ અધિક્ષક પાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન ગણેશ ભક્તિમાં રંગાયા. ગણેશ ભક્તિના રંગોમાં રંગાયો છોટાઉદેપુર જિલ્લો. છોટાઉદેપુર નગરમાં 50થી વધુ જગ્યાઓ પર ગણપતિની સ્થાપના કરવામાં આવી છે, જ્યારે વિવિધ જાહેર જગ્યાઓ પર ભારે શ્રદ્ધા અને આસ્થા સાથે ગણેશ પંડાલોમાં ભગવાન ગણેશની પ્રતિમાની સુંદર સજાવટ કરી રોજે રોજ અવનવા ધાર્મિક આયોજનો કરવામાં આવે છે. જ્યારે છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, કારોબારી ચેરમેન અલ્પાબેન શાહ સહિત પાલિકાના ચૂંટાયેલા સભ્યો અને આગેવાન સૌરભભાઈ શાહ દ્વારા ગુલવાડા, શ્રી વિનાયક બ્રદર્સ, ગોકુલધામ સોસાયટી, પુરોહિત ફળિયા, નિર્મળ સોસાયટી ગણેશ પંડાલો ઉપર ભગવાન ગણેશની આરતી શ્રદ્ધાભેર ઉતારી અને ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે લોકપ્રિય સાંસદ જસુભાઈ રાઠવા તથા ગુનેગારો અને 2 નંબરિયા ઉપર કડક છાપ અને ધાક રાખતા રાષ્ટ્રવાદી મુસ્લિમ જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ અને નગરના કોર્પોરેટરો અને અગ્રણીઓએ ભગવાન ગણેશની આરતી ઉતારી હતી.